સો ગાઈઝ નમસ્કાર મિત્રો, આજે હું કંઈક નવી એવી વસ્તુ લાવ્યો છું તમારા માટે. સરપ્રાઈઝ છે, એ તમને જોડાવીશ અત્યારે, એટલે બન્યા રહેજો. કેમ કે જે પણ હું વસ્તુ લાવું છું કદાચ કંઈક એવી સરપ્રાઈઝ તમને આપે એવી તો હું ચોક્કસથી વિડીયો બનાવું છું ને તમને જોડાવું છું. એટલે બન્યા રહેજો દોસ્તો, એ તમને હું જોડાવા માટે લઈ જઈ રહ્યો છું. એટલે અત્યારે જ લઈને જ આવ્યો છું. જસ્ટ 15-20 મિનિટ યા અડધો કલાક થયો છે. એટલે જોડાવીશ અને તમને કઈ રીતે સરપ્રાઈઝ અને કયા પ્રકારની વસ્તુ શું છે એ બધું જ આ વિડીયોમાં જોવા મળશે. તો દોસ્તો, આ મારા પુત્ર છે અક્ષ કુમાર, જોઈ શકો છો તમે, અહીં બેઠો છે. એટલે બન્યા રહેજો, તમને હું જોડ. આ છે તમારા માટે સરપ્રાઈઝ જે અક્ષ કુમાર ખોલે છે. એ શું છે મિત્રો, એ જોજો તમે, કેમ કે એ જોવાડવું ખૂબ જ જરૂરી છે કે તમારા માટે સરપ્રાઈઝ શું વસ્તુ છે. જુઓ મિત્રો કે આ વસ્તુ શું છે. સૌપ્રથમ તો એને જોવો અને કમેન્ટ કરો આ શું છે. તો હવે તમે જોઈ લીધું હશે એટલે તમને કહી દઉં કે આ વસ્તુ જે છે ને એ આપણે વિડીયો બનાવવા માટેનું સ્ટેન્ડ છે. જોઈ શકો છો, આ એનું ઉપરનું કવર છે. આ સ્ટેન્ડ ખૂબસૂરત સ્ટેન્ડ છે. આ એનું કવર પણ છે. તો એને મોટું કઈ રીતે કરશે એ જોડાવીશ. મોટું કર બેટા. ખૂબસૂરત સ્ટેન્ડ, જે વ્લોગ બનાવે છે, જે પત્રકાર છે, જે યુટ્યુબર છે, એટલે કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જે પણ લોકો છે ને એમના માટે ખૂબસૂરત આ એક સમજી લો કે ખૂબ મજા આવે યાર, ને ખૂબ સરસ આધુનિક અત્યાધુનિક વસ્તુ છે, સિસ્ટમ છે. એટલે બેટા આ પગતું તો મિત્રો જોઈ શકો છો તમે, આ વસ્તુ હું પણ નવો છું, એટલે મારો પુત્ર પણ નવો છે, પણ કોશિશ કરીશું ખોલવાની. આ રીતે ખુલે છે. આ ખૂબ જ સારું છે સોશિયલ મીડિયા માટે, બ્લોગ બનાવવા માટે, અને સાથે સાથે દોસ્તો પત્રકાર મિત્રો છે એમના માટે પણ ખૂબસૂરત કહેવાય. કેમ કે એક મજબૂત અને લોખંડની વસ્તુ છે, એટલે ખૂબ મોટું પણ થઈ શકે છે, ખૂબ મોટું પણ છે અને ખૂબસૂરત વસ્તુ છે. દર્શકોને આખું જોવાડવા બેટા, દર્શકોને આખું જોડાવવા વસ્તુ શું છે અને કેટલી મોટી વસ્તુ છે અને ખૂબ મજબૂત પણ છે. તમારે બ્લોગ બનાવવું હોય, કોઈ જગ્યાએ કેમેરાથી શૂટિંગ કરવું હોય તો એકદમ ઇઝી છે. આનાથી તમે આના વડે તમે ઉપર પણ લઈ જઈ શકો છો અને મિત્રો નીચે પણ લાવી શકો છો અને ઉપર પણ લઈ જઈ શકો છો. તો ખૂબસૂરત છે. અમે પણ નવું નવું લાવ્યા છે, એટલે જોઈ રહ્યા છે, તમને ટેસ્ટિંગ કરાવી રહ્યા છે, સાથે સાથે અમે પણ ટેસ્ટ કરી રહ્યા છીએ, તો જોઈ પણ રહ્યા છીએ. તો સાથે સાથે બ્લોગ પણ બનાવી દઈએ એ જ ઈચ્છાથી. હવે આ શું વસ્તુ છે આપણને ખબર નથી દોસ્તો, પણ આપણે કોશિશ કરીશું. અને આનાથી આ આવી રીતે કરીએ ને તો આ બંધ થઈ જાય. એટલે બંધ તો નથી થતું, ખબર નહીં કઈ રીતે થતું હશે, પણ આ તો શીખી જશું આપણે કઈ રીતે થાય છે. આ હવે કઈ રીતે થાય છે એ જોઈએ મિત્રો. આપણે આ આવી રીતે આ ફરે તો છે ને, તો આપણે શીખી જશું. પણ ખૂબસૂરત મને લાગ્યું, મસ્ત લાગ્યું છે. કે કઈ રીતે છે એ મને ચોક્કસ આઈડિયા નથી દોસ્તો. હવે આપણે જોઈ રહ્યા છીએ આ કઈ રીતે છે, કઈ રીતે શું કરવાનું છે ને મિત્રો, એ સમજી લો મને ખબર નથી કઈ જગ્યાએ કેમેરો લગાવવાનો છે, કઈ જગ્યાએ મોબાઈલ લગાવવાનો છે. શાયદ અહીંયા સ્ટેન્ડ મૂકવાનું હશે. અને જો તમને ખબર હોય ને મિત્રો, આ વાપરતા હોય, યુઝ કરતા હોય, તો કમેન્ટ કરજો કે આને કઈ રીતે વિડીયો બનાવીને પણ મૂકજો મિત્રો. કેમ કે હું નવો છું એટલે મને સમજ નથી પડતી. કોશિશ કરીશ 100% હું કઈ રીતે કરવાનું એ બધી. આ શું છે, આ તો મને ખબર પડી ગઈ કે આ ઉપર નીચે જે કરવા માટે છે એ જ છે. આ ઉપર નીચે આને સ્ટેન્ડને લઈ જવા માટે એ મને ખબર પડી ગઈ મિત્રો. પણ સાથે સાથે આની મને ખબર નથી પડતી કે આને શું કરવાનું છે. હા, આ કદાચ સીધા આ ફિટ કરવાનું છે કે આટલી ઊંચાઈ પર, આટલી હાઈટ પર રાખવા માટે આ એનું આ છે મિત્રો. એટલે આ પણ મને હવે સમજ પડી ગઈ અને આ એ સમજ પડી ગઈ. હવે દોસ્તો આ દંડી સાની છે ને એ જોવું પણ મહત્વપૂર્ણ છે. પણ હવે અત્યારે તમને બધું લાઈવ દ્રશ્ય તો મને ખબર નથી પડતી. આ લગભગ આ બાજુ ફેરવવા માટેનું છે કે કઈ જગ્યાએ ફેરવવાનું. હા, એ રીતનું છે આ. અને આ છે દંડી કઈ રીતે છે
એ સમજ નથી, પણ આપણે અભ્યાસ કરી લઈશું. પણ ખાસ કરીને દોસ્તો આ એક બ્લોગર માટે અને સાથે સાથે યુટ્યુબર માટે અને મિત્રો પત્રકારો માટે, એટલે કે ખાસ કરીને આ મહત્ત્વપૂર્ણ જે છે ને સોશિયલ મીડિયા માટે છે, ખૂબ મજબૂત છે. તો આની કિંમત પણ કેટલી હશે એ પણ તમે કમેન્ટ કરજો, અંદાજો લગાવજો દોસ્તો. હું કહીશ, તમે કમેન્ટ કરશો તો હું ચોક્કસથી કહીશ, પણ એક અંદાજો લગાવજો કે કિંમત કેટલી આની હોઈ શકે છે મિત્રો. તો હવે સરપ્રાઈઝ તો એમ જોવા જાય તો સરપ્રાઈઝ વસ્તુ તો નથી સોશિયલ મીડિયા માટે, પણ મને આ નવું વસ્તુ લાવ્યો છું એટલે મેં વ્લોગ બનાવ્યો છે. તો કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરતા રહેજો. અને સાથે સાથે દોસ્તો દેખો આ પણ આવ્યું છે એનું કવર, એટલે કે આપણે એને આ અંદર કવરમાં નાખી દેવાનું અને કદાચ કઈ જગ્યાએ લઈ જવું હોય તો આવી રીતે પણ આપણે લઈ જઈ શકીએ છીએ. ગમે ત્યાં જવું હોય તો ગાડી ઉપર જવું હોય તો આવી રીતે પણ લઈ જઈ શકીએ છીએ મિત્રો. અને યાર થોડી એવું થયું કે આ વસ્તુ તો ભૂલી ગયા આપણે, ભૂલી જ ગયા છે કે આ સૌ પ્રથમ તો થેલીમાં નાખવાનું છે બ્લોગ બનાવવા માટે. ખૂબ સુંદર છે યાર, ખૂબ જ મજા આવે, મને ખુશ થઈ ગયો હું. ગઈકાલે ખૂબ દુઃખીના સમાચાર હતા, તમે બ્લોગ જોયો પણ હશે કદાચ, યા તો મેં નથી નાખ્યો, નાખી દો, મને ભૂલી ગયો છું એ પણ કેમ કે ગઈકાલે યાર થોડું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે આપણું ડ્રોન કેમેરો ખોવાઈ ગયો. ગઈકાલે જ લાવ્યો અને ટેસ્ટ કરવામાં જ મિત્રો ખોવાઈ ગયો હતો. એટલે કાલે દુઃખીના સમાચાર હતા, ખૂબ દુઃખ થયું, પણ આજે ફરીથી એવું થયું કે આ લાવ્યો એટલે થોડું માયુસ ચહેરો આપણો સારું થઈ ગયું, આપણને મજા આવી ગઈ છે મિત્રો. તો દોસ્તો આ પૂરો બ્લોગ તમને જે પ્રકારે જોવા મળ્યું, આ સ્ટેન્ડ જોવા મળ્યું, મોબાઈલ સ્ટેન્ડ, કેવું લાગ્યું એ કમેન્ટ જરૂરથી કરજો. આ બહાર હતું એટલે કે આ મોબાઈલ મૂકવા માટે, આ કેમેરો મૂકવા માટે એ ઉપર મુકાય છે, તો એ અલગથી છે, તો એને અંદર મૂકી દઈએ. અને દોસ્તો તમને આ કેવું લાગ્યું પૂરો બ્લોગ, અને આ સ્ટેન્ડ તમને ખાસ કરીને કેવું લાગ્યું એ સુરત કેમેરા કમકોર્ડર ટ્રીપોડ ખૂબ સુંદર છે. એટલે આ રીતે આ બધું અલગ અલગ આવી રીતે મૂકવાનું, લોડ કેટલા કિલો ઉઠાવી શકે છે, UN7/4 ક્વિક રિલીઝ પ્લેટ, લોડ 3 kg, ક્લોઝિંગ હાઇટ 560 mm, વર્કિંગ હાઇટ 550 mm, મેક્સિમમ હાઇટ 1620 mm. આ બધું એની હાઇટ્સમાં. અને સ્માર્ટફોન કેમેરા, સ્માર્ટફોન, પછી ગોપ્રો, આઈપેડ મેડ ઇન ચાઇનાનું છે, પણ બધી વસ્તુ આપણે ઉપયોગ 1/4 ઉપયોગ આપણે કરી શકીએ છીએ દોસ્તો. 1/4 ઉપયોગ આપણે કરી શકીએ છીએ, એટલે ખૂબ સુરત આ તમને દ્રશ્ય જોવાય એ પ્રમાણે પણ આપણે મૂકી શકીએ છીએ. અને જોઈ શકો છો એક ખૂબસૂરત દ્રશ્યો, ખૂબ જ સુંદર આ બાજુ પણ તમને જોઈ રહ્યું છે. અને યાર ખૂબ મને મજા આવી ગઈ. તો તમને કેવું લાગ્યું મિત્રો જરૂરથી કમેન્ટ કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય દોસ્તો.